આજે ભીમ અગિયારસના દિવસે અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે। અગિયારસના દિવસે અહીં ભક્તો કેરી, માટલી અને સુપડું ચડાવી ભગવાન જગન્નાથજીની આગતા સાકતા કરે છે। જે શુદ્ધ એકાદશી એને નિર્જળા એકાદશી કહેવામાં આવતી હોય છે અને આખા વર્ષની આ મોટી એકાદશી મનાવવામાં આવતી હોય છે। એમ કહેવાય છે કે આપણે 12 મહિનાની કોઈ પણ એકાદશી થાય નહીં, પણ આજની એકાદશીનું વ્રત કરવામાં આવે તો 12 મહિનાની એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે। એવું સ્કંદ પુરાણમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લખવામાં આવ્યું છે અને આજના દિવસે ભીમસેને એકાદશી કરી હતી અને 12 મહિનાની એકાદશીનું ફળની પ્રાપ્તિ થઈ હતી, એટલે એને આજે ભીમસેન એકાદશી પણ કહેવામાં આવતી હોય છે। બસ આજે નિર્જલા એકાદશીનો બહુ મોટો દિવસ છે, તો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યા, એમને મટકી ગ્રહણ કરી, બસ ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા। આજે છે ભીમ અગિયારસ અને ભીમ અગિયારસના દિવસે અલગ અલગ રીતે મહિમા રહેલો છે અને અલગ અલગ રીતે લોકો ભીમ અગિયારસના તહેવારને ખાસ કરીને મનાવતા હોય છે। આ એક તહેવાર જ કહી શકાય, કારણ કે અનેક પરંપરાઓ સાથે જોડાયેલી છે આજની આ તિથિ અને તેની સાથે ખાસ કરીને અલગ અલગ રીતે લોકો આજના દિવસને મનાવે છે। અજવાળી અગિયારસના દિવસે આપ જોઈ રહ્યા છો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાં લોકો માટલી અને શીતળ જળ સાથે આમ્રફળ ચડાવી રહ્યા છે, સાથે જ પંખો છે તે ભગવાનને ચડાવી રહ્યા છે। એવું કહેવામાં આવે છે કે ગરમીના દિવસોની અંદર ભગવાન વિષ્ણુને ખાસ કરીને આ પ્રકારે જો ચડાવવામાં આવે આમ્રફળ અને સાથે જ જો પંખો અને તેની સાથે શીતળ જળ ચડાવવામાં આવે તો ખાસ કરીને ખૂબ જ પાવન દિવસ ગણવામાં આવે છે અને તેને કારણે ખાસ કરીને ભગવાન વિષ્ણુને આ પ્રકારે આમ્રફળ ચડાવવાનો ખૂબ જ મહિમા છે। જગન્નાથ ભગવાન એ પણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હોવાને કારણે લોકો અહીં આવતા હોય છે અને ખાસ કરીને દર્શન કરતા હોય છે। બેન, શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? હું થલતેજથી આવી છું। હા, શું ચડાવ્યું ભગવાનને? મેં માટલી અને પંખો અને આમ શું કારણ છે? શું કયા કારણ? શીતળતા અને ગરમીના લીધે અમે શીતળતાના કારણે અમે આ જગન્નાથજીના મંદિરે દર સાલ આવીએ છીએ અને આ જગન્નાથજીના મંદિરે અમે દર્શન કરીએ છીએ। તમે ક્યાંથી આવ્યો છો? બાપુનગરથી। દર્શન કેવા થયા તમારા? બહુ સરસ બહુ થયા। સરસ થયા। શું ચડાવ્યું? ભગવાનને પાણી ચડાવ્યું, પાણી ચડાવ્યું, માટલી, ફળ, અનેક ફળ ચડાવાય છે ભગવાનને। તો અહીં ભગવાનને અનેક ફળ ચડાવતા હોય છે અને સાથે જ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આમ્રફળ ચડાવવાનું ખૂબ જ મહત્વ છે। ભીમ અગિયારસના દિવસે દરેક મંદિરોમાં ખૂબ જ મહિમા રહેલો છે અને લોકો ખાસ કરીને દર્શને જતા જ હોય છે, પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં ખાસ કરીને ભીમ અગિયારસ એટલે કે અજવાળી અગિયારસની તિથિ ઉપર અહીં લોકો છે શીતળ જળ માટલીમાં ચડાવતા હોય છે, કેરી ચડાવતા હોય છે અને આજના દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં 147મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાના કરતબો બાદ ખાસ આકર્ષણ જમાવે છે, ત્યારે આ વર્ષે કુંગ ફૂનના અદ્ભુત સ્ટન્ટ સાથે અલગ અલગ સ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદની રથયાત્રામાં બરંડી, લાકડી, ભાલા સાથે તલવારબાજીના અલગ અલગ સ્ટન્ટ જોવા મળશે। ઐતિહાસિક પરંપરા પ્રમાણે રથયાત્રામાં અખાડાનું અનેરું મહત્વ હોય છે, ત્યારે નાથની નગરચર્યા માટે 30 જેટલા અખાડા પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરશે। રથયાત્રામાં અખાડા માટે કરતબબાજોમાં નાના બાળકોથી લઈ મોટાઓમાં પણ કસરતના ખેલ જોવા મળે છે, ત્યારે આ ખેલમાં સ્ટન્ટ પણ દંગ રહી જાવ તે પ્રકારના સ્ટન્ટ માટે 1.5 મહિનાથી તૈયારીઓ ચાલતી હોય છે। રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડાની વિશેષ તૈયારી થઈ રહી છે અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો તમામ જે અખાડાવાળા છે તમામ લોકો આ પ્રકારે કરતબ કરી રહ્યા છે, દાવ કરી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રાના દિવસે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે। આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। નીરવભાઈ, દરેક પ્રકારના દાવ, કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે, કયા છે અને કેવી તૈયારી ચાલે છે? લાકડી દાવ છે, બરંડી દાવ છે, તલવારબાજી છે, બોક્સિંગ છે, બોડી બિલ્ડિંગ છે વગેરે દાવ આ અખાડામાં બતાવીએ છીએ। તેની પ્રેક્ટિસ અમે 6 મહિના અગાઉ ચાલુ કરી નાખી છે। રોજના 3-3, 4-4 કલાક પ્રેક્ટિસ કરીને
આ સ્ટન્ટની પ્રિપેરેશન અમે કરીએ છીએ. અચ્છા, વિશેષ શું છે તમારા અખાડાની ખાસિયત શું છે કે આખા રથયાત્રામાં જોવું હોય તો તમારો અખાડો ક્યાં જોવા મળશે? અમારો 2 નંબરનો જય મહાકાળી અખાડા નંબર છે. એનામાં બોડી બિલ્ડિંગ બહુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, કેમ કે મોટી ઉંમરથી લઈને નાની ઉંમરના સાથે ઉભા રહીને. અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજાની શાહી લટાર જોવા મળી. છલોછલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો વિડીયો વાયરલ થયો છે. બંને તરફ પાણી છે. ચેકડેમ પર ડાલાબથ્થા સાવજની મનમોહક રજવાડી ચાલ જોવા મળી. સાબરકુંડલાના ફિફાદ નજીકથી શેત્રુંજી નદીના ચેકડેમ પર ડાલામથ્થા સાવજો જોવા મળ્યા. ચેકડેમ પર સિંહની લટાર, અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો વિડીયો હોવાનું અનુમાન છે. તો એક તરફ વરસાદનો આ સમય છે અને ચેકડેમ પર સિંહની લટારના અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાલામથ્થાની આ ચાલ જોઈ અને સૌ કોઈ મનમોહિત થઈ રહ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. હોવા છતાં નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ આપી. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે. છતાં નોટિસ આપતા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોવાનું સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આક્ષેપ કર્યો છે. મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી. શહેરના સનાડા રોડ પર હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત થયેલા 3 માળિયા ક્વાર્ટરના એક મકાનમાં ગાબડું પડ્યું હોવાનો બનાવ સામે આવ્યો. ત્યારે આ મકાનોને તોડી પાડીને નવા બનાવવા માટે તંત્રએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લીધો. ગાબડું પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ તંત્રએ હાઉસિંગ બોર્ડના મકાનોની બિસ્માર હાલત હોવા છતાં કોઈ પગલાં ન લેતા રહીશો ચિંતામાં મુકાયા છે. લોકો ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે. આ મકાનોને ડિસમેન્ટલ કરીને નવા બનાવવા માટે હ્યુમન રાઇટ એસોસિએશને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. મોરબીમાં મકાનોની જર્જરિત હાલત છતાં તંત્રની બેદરકારી. હાઉસિંગ બોર્ડના મકાનોના નવા બનાવવા સ્થાનિકોની માંગ. હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત. દ્વારકાના દરિયાકાંઠે જિલ્લા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત. 9 દિવસમાં 61.86 કરોડનું ચરસ ઝડપાયું. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાતા દરિયાઈ કિનારા વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ. કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર. જખો દરિયાકાંઠેથી વધુ 10 પેકેટ ચરસના મળ્યા. 3 દિવસના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 31 પેકેટ જપ્ત. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા વિસ્તારમાં અરગામના જંગલ વિસ્તારમાં સંભળાયો ગોળીબારીનો અવાજ. સુરક્ષા દળોએ અરગામના જંગલ વિસ્તારોને ઘેરી લીધું. હાલ તે વિસ્તારમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ ફાયર સેફટી મામલે એક્શનમાં. શિક્ષણ વિભાગે 1393 શાળાઓમાં હાથ ધર્યું ચેકિંગ. 151 શાળાઓમાં ફાયર એનઓસીનો અભાવ હોવાથી તંત્રની કાર્યવાહી. ગુજરાતમાં 20 અને 21 જૂને થઈ શકે છે ભારે વરસાદ. અરબ સાગરમાં સક્રિય થયા 2 સાયક્લોનિક સર્ક્યુલેશન. ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. આગામી 7 દિવસ રહેશે વરસાદનું જોર. દક્ષિણ ગુજરાતમાં 20 જૂનની આસપાસ પડશે વરસાદ. અમદાવાદમાં આજે છૂટાછવાયા વરસાદની હવામાને કરી આગાહી. સૌરાષ્ટ્રમાં મેઘરાજા થયા મહેરબાન. દ્વારકાના ખંભાળિયામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. પોરબંદરમાં 3 ઇંચ, ભાણવડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. તુરાણાવાવમાં 1.5 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લામાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ. પાલિતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડડિયા, ભારાટીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદી માહોલ. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગારિયાધારના 5 ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપરમાં મેઘમહેર. સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વીરડી સહિતના ગામોમાં વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં નવા નીર. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધીમીધાર વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. અસહ્ય બફારાથી ત્રસ્ત લોકોએ ગરમીથી અનુભવી આંશિક રાહત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કરીએ ખેડૂતો માટે સારા સમાચારથી. ખેડૂતો માટે સારા સમાચાર છે. અમરેલી પંથકમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ હજી પણ યથાવત રહેશે તેવી પરિસ્થિતિ. સૌરાષ્ટ્રમાં જામી ગયું છે ચોમાસું. એમાં પણ અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદ સટાસટી બોલાવા લાગ્યો છે. ત્યારે અમરેલીના લાઠી શહેર અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. સતત ચોથા દિવસે સુસવાટા મારતા પવન સાથે તોફાની વરસાદ પડ્યો.
બપોર બાદ અચાનક વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. કડાકા ભડાકા સાથે વરસાદના આ દ્રશ્યો છે સાવરકુંડલા, લાઠી અને લીલિયાના. અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા બાદ લાઠી, લીલિયામાં વરસાદ ખાબકતા ગામડાઓમાં રોડ પર પાણી વહેતા થઈ ગયા. આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા. પાલીતાણા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડડિયા, મોખડકા, માલપરા, ભારાટીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. રાજકોટ પંથકમાં પણ સતત ચોથા દિવસે વરસાદે બેટિંગ કરી. ન્યારા સહિતના ગામોમાં વરસાદ જામ્યો. રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. તો ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં ધનાધન વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેતરોમાં વાવેલ પાકને નવજીવન મળ્યું. વરસાદી માહોલમાં ડાંગનું આહલાદક વાતાવરણ જોવા મળ્યું. તો રાજપીપળામાં મેઘરાજા મહેરબાન થયા. વરસાદી માહોલથી ખેતરો તરબોળ બન્યા. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વાવણી માટે રાહ જોતા ખેડૂતોને આશા બંધાઈ. સૌરાષ્ટ્રમાં ચોમાસાએ કરી જમાવટ. ગોંડલથી લઈને ગીર સોમનાથ સુધી વરસાદની સટાસટી. ગોંડલમાં સતત ચોથા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગોંડલ અને ગામડાઓમાં સવારથી જ વરસાદે જમાવટ કરી. ગોંડલના દેરડી, કુંભાજી, સુલતાનપુર, ધુડેશ્રિયા, કમઢિયા સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પાણી થયા. ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે બફારા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતા ખેડૂતો ખુશ થયા. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની. કપરાડાના શિલધા નજીકથી પસાર થતી ચવેચા નદીમાં પણ નવા નીર આવ્યા હતા. પ્રથમ વરસાદમાં જ નદીના પાણી થોડા સમય સુધી કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા. આ બાજુ ગીર સોમનાથ વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો છે. આ બાજુ ધોરાજીમાં પણ મેહુલિયાએ ધબધબાટી બોલાવી. ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ તૂટી પડતા ધરતીપુત્રો ખુશ થઈ ગયા. અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન. લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ. લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ. બાબરાના વાંડળિયા, લુણકી સહિતના ગામે ધોધમાર વરસાદ. લાઠીની ગાગડિયા નદીમાં પૂરની સ્થિતિ. પ્રથમ વરસાદે જ ગાગડિયા નદીમાં નવા નીર આવી ગયા છે. હરસુરપુરના ગામ નજીક જ ગાગડિયા નદી પરનો ડેમ છલકાઈ ગયો છે. સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ નદીઓમાં પૂર આવી ગયા છે. કેટલીક નદીઓ બે કાંઠે પણ થઈ ગઈ છે. અમરેલીના બાબરા શહેરમાં બપોર બાદ વરસાદની દમદાર બેટિંગ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ પડતા અમરાપરા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. ધોધમાર વરસાદને કારણે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત અનુભવાય છે. અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ તેવા માટે થઈ ગઈ છે, કારણ કે એક સાથે એટલો વરસાદ થઈ રહ્યો છે કે પાણીનો નિકાલ થઈ નથી શકતો અને તે દરમિયાન અનેક વિસ્તારોની અંદર જળજમાવ થઈ જાય છે. આ તરફ બોટાદની વાત કરીએ. ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી. ઢસા રોડ, બોટાદનો જાપો, ત્યારબાદ ઉગામેડી રોડ વિસ્તારમાં વરસાદ થયો છે. દિવસભરની ગરમી બાદ સાંજ પડતા વરસાદ જોવા મળ્યો. ઠંડક પ્રસરી ગઈ. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ આનંદ પ્રસરી ગયો છે, કારણ કે ચોમાસું આવી ગયાની જાણ ખેડૂતોને થઈ, પરંતુ વરસાદ તેઓ નહોતો આવી રહ્યો, જે હવે જોવા મળી રહ્યો છે. બોટાદના દ્રશ્યો. ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રીના કારણે અનેક વિસ્તારોમાં જળજમાવ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતો ખુશખુશાલ હતા. સૌથી વધારે મહત્વની વાત, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવન સાથે પણ વરસાદ થઈ રહ્યો છે. તો ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. 5 ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપરમાં વરસાદ. સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વિરડીમાં પણ વરસાદ. મોરબા, નવાગામ, લુવારા, ખોડવદરી, રતનવાવમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો પરવડી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં નવા નીર આવી ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ જોવા મળી રહ્યું છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસભર વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારાના માહોલમાં સાંજના સમયે અચાનક જ વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં ઉમરગામના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધા પરથી ઘરે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો બજારોમાં પણ, પાથરના વાળાઓમાં પણ વરસાદી બચવા દોડધામ મચી ગઈ હતી.
તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાં હલચલ વધી છે. મોટા અને મહત્વના સમાચાર અરબ સાગરથી મળી રહ્યા છે. આ હલચલના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. વધુ સારા સમાચાર, અરબ સાગરમાં હિલચાલ ભારે થઈ ગઈ છે. વરસાદની શક્યતા છે. અરબ સાગરમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્ર કચ્છ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન, કેરળ નજીક પણ સર્જાયું છે સર્ક્યુલેશન. ગુજરાતમાં 20 અને 21 જૂને થઈ શકે છે ભારે વરસાદ. ગુજરાત સહિત 7 રાજ્યોમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ સર્ક્યુલેશનના કારણે 20 અને 21 જૂને ભારે વરસાદ થઈ શકે છે. 7 દિવસ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે. અન્ય વિસ્તારોના લોકો હજુ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હજુ ચોમાસું જોઈએ એવું રંગ પકડી નથી રહ્યું. ત્યારે ધરતીપુત્રોએ હવે વરસાદની બહુ દિવસ રાહ જોવી નહીં પડે, કેમ કે આગામી 7 દિવસમાં ચોમાસું આખા ગુજરાતને ધમરોળી નાખશે. 24 જૂન સુધી ગુજરાતમાં મેઘરાજા સટાસટી બોલાવશે. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વરસાદનું જોર રહેશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હાલ નવસારી સુધી ચોમાસું સીમિત છે. 20 જૂન આસપાસ બરોડા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે. 20 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ખાબકી શકે છે 16 ઇંચ જેટલો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ. 15 દિવસમાં બગડાટી બોલાવી શકે છે વરસાદ. તોફાની વરસાદ વચ્ચે દ્વારકાનો દરિયો બન્યો તોફાની. લોકોએ કર્યું જીવલેણ સ્નાન. ઉછળતા મોજાના દ્રશ્યો છે દ્વારકાના દરિયાના. દ્વારકામાં ભારે વરસાદ અને આંધી વંટોળની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે. દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો જોખમી બની ગયો છે. તેમ છતાં ભારે બફારાથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયે નાહવા પહોંચી ગયા હતા. દરિયામાં યાત્રિકો જોખમી સ્નાન કરતા નજરે પડ્યા. એટલું જ નહીં, દરિયામાં અંદર પહોંચી કેટલાક લોકો જીવલેણ સેલ્ફી લેતા હતા. જાહેર ચેતવણીના બોર્ડને પણ અવગણી યાત્રિકો જોખમી કિનારે સેલ્ફી અને સ્નાનના મશગુલ જોવા મળ્યા. ત્યારે સવાલ એ છે કે તંત્ર કેમ આ રીતે લોકોને દરિયા કિનારે જ જવા દે છે? કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે? અમરેલીના જાફરાબાદ